આયો લાશ આવી, લાશ કરી ડાયરેક્ટ કે અમે તેડી જશું. પછી એના મોટા બાપા ને બીજો અમારો જમાઈ 2 જણા ગયા. મને તો અંદર જવા ન આપી. મને કે બેન 2 જણા હતા કે નાવા ગયા હતા. ઈ પછી કે 5 જણા હતા. પછી કે અમે બધા ભેગા ગયા હતા. અમે એ બધા ભેગા ગયા હોય તો અમારા છોકરાનું બચાવ ન થઈ જાય. બેન તમારી શું માંગણી છે હવે? માંગણી અમારી છે સર અમને ડાયરેક્ટ લાશ આપી દીધી એ લોકોએ. એમ કીધું છે કેનાલમાં 2-3 વાતો કરે છે. એક વાતો નહીં, કોઈ કહે છે 2-3 જણા ભેગા ગયા હતા, કોઈ કહે છે અમે બધા ગ્રુપમાં ગયા હતા, કોઈ કહે છે એકલો હાલે ગયો હતો. લાશ ડાયરેક્ટ આપીને અમે કઈ ગૃહપતિ ગાયબ થઈ ગયો છે, આવતો જ નથી સામે અમને કહેવા માટે કોઈ આ બનાવ છે. એની ફરજ છે, ફરજ પૂરી નથી કરતો કોઈ માણસ. અજયભાઈ ઓફ થયા છે, તમારા શું થાય છે ને શું કેસો કઈ જગ્યાએ બનાવ બન્યો છે? એ રુદ્ર માતા જાગીર હોસ્ટેલ છે, ત્યાં એ બનાવ બન્યો છે. એ મારા કાકાનો છોકરો છે. હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે સર ફૂલ તપાસ થવી જોઈએ ને. પહેલે તો સર ગૃહપતિ અમને પોતે કહે ને, બીજા કોઈ આવીને કહે છે કે ભાઈ આ થયું છે. ગૃહપતિ પોતે હાજર હતો એને કેવું જોઈએ ને ભાઈ આમ થયું છે. એની ફરજ છે, ફરજ નથી નિભાવતો, આવતો જ નથી સામે અમારે. કેટલા ટાઈમથી તમારો ભાઈ ત્યાં કને? હમણાં 9મી આખી પૂરી કરી હતી ને, હમણાં 10મી ભણતો હતો. દિવાળીની વેકેશન પછી આજે 3 દિવસ પહેલા પણ ગયો હતો ને, ત્યારે અમારા છોકરા મૂકવા ગયા હતા. અને ત્યારે મારા ફૂઈના છોકરાને મૂકવા ગયો, ત્યારે ગૃહપતિ હાજર નતો. એને ફોન કરવો પડે ભાઈ અમે છોકરાને મૂકી ગઈએ છીએ. એવી કે એની તમારી હવે શું માંગ છે પરિવારજનો? અમારી સર ફૂલ તપાસ થવાની માંગ છે. વિશાલ મહેશ્વરી. શું બનાવ બન્યો છે? બનાવમાં એવું થયું છે કે મારો મામાનો દીકરો છે, એ હોસ્ટેલમાં રહે છે જાગીર રુદ્રમાતા. ને હું બપોરે 2 વાગ્યાનો આડાગાડામાં એ ક્યાંક નાવા ગયો હશે કે શું હશે, એ બાપુને કે એના ગૃહપતિને જે પણ થયું છે એ બધી અમારાથી વાત કાંઈ કરતા નથી. ને આવું બનાવ બની ગયો છે. ડાયરેક્ટ લાશ આપીને જનરલ આવી ગયા છે અહીંયા હોસ્પિટલે. એટલે અમને ફોન કર્યા છે કે હવે આવી રીતે વસ્તુ થઈ ગઈ છે. અમને કાંઈ કીધું જ નથી ભાઈએ કે આ વસ્તુ થઈ છે, આ નથી થઈ. હવે બાપુ છે એ પણ 2-3 વાતો કરે છે. પહેલા અમને એમ કીધું કે અમે બધા ભેગા હતા, ને પછી કીધું ગૃહપતિ ભેગા હતા. ને હવે અહીંયા આવીને એક એમ વાત કરે છે કે એક જ છોકરો ગયો તો લપસી ગયો. હવે આ લપસી જાય તો છોકરાને કપડા કોને ઉતારે? આ વસ્તુ કેમ થઈ જાય? છોકરો કેટલા વર્ષનો છે ને કેટલા ટાઈમથી આ કને? 2 વર્ષ થઈ ગયા. છોકરાને 1.5 વર્ષ થવા આવ્યો. 1.5 વર્ષ થયો. હમણાં 10માનો ભણતો હતો. અત્યારે તમે જે ડેડ બોડી છે સ્વીકારવાના છો કે શું છે? અમે નથી સ્વીકારવાના, કારણ કે પોલીસ કેસ થશે. આ હોસ્ટેલ ઉપર આખો અમે કેસ કરશું, પૂરી તપાસ થશે, પછી જ અમે ડેડ બોડી સ્વીકારશું.